નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શહેરમાં હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનમાં વધારો થયો છે। વધુ તાપમાનના કારણે મૃત્યુ પણ થઈ શકે છે। ત્યારે રાહદારીઓને ઠંડકનો અહેસાસ થાય અને ગરમીમાં રાહત મળે તે હેતુથી સામાજિક કાર્યકર કમલેશ પરમાર તેમજ ગેંડા સર્કલ 9 લારી ધારકોના સહયોગથી ગેંડા સર્કલ 4 રસ્તા ખાતે રોડ રસ્તા ઉપર જતા રાહદારીઓ માટે 300 લીટર છાસનું વિતરણ કરવામાં આવ્યું। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું કે કાળઝાળ ગરમીનો પારો વધુ હોય ત્યારે આપનો વિસ્તાર કોઈપણ પ્રકારની સેવા આપે જેથી તાપમાનની સામે રાહદારીઓને રાહત મળી રહે તેવી અપીલ પણ કરી હતી। વડોદરા શહેરમાં હાલ જે કહેવાય છે કે તાપમાનનો પારો વધુમાં હોય અને ઘણી વખત આપણે પેપર મીડિયામાં જોઈએ છે કે મૃતકનો આંકડાકીય માહિતી પણ એવી મળી રહી છે કે વધુમાં વધુ લોકો જે મૃત્યુ પામે છે આ ગરમીના કારણે। ત્યારે અમે ખાસ કરીને એક સંકલ્પ લીધો છે કે અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ છાસનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે આજે જે ગેંડા સર્કલના 9 લારી ધારકો દ્વારા જે કહેવાય છે કે આજે છાસનું વિતરણ કરવામાં આવ્યું છે અને 300 લીટર છાસ વિતરણ કરી અને જે રાહદારીઓને લાભ મળે એ હેતુથી કાર્ય કર્યું છે। અને આવનારા દિવસોમાં પણ અમે અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ છાસનું વિતરણ કરી અને જે કહેવાય છે કે ગરમીનો જે રાહદારીઓને ઠંડક મળે એ હેતુથી કાર્ય કરીશું। સાથે સાથે લોકોને પણ અપીલ કરું છું કે તમારા વિસ્તારની અંદર પણ આ જ રીતનો કાર્યક્રમ કરી અને કંઈક ને કંઈક રીતે આપણે વડોદરા શહેર માટે સેવાકીય કાર્ય કરી શકીએ એ હેતુથી કાર્ય કરવું જોઈએ તેવી સૌને એક અપીલ કરું છું। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર।